આંખ એટલી બધી લાલ થઈ ગઈ હતી। જય માતાજી મહાદેવ મિત્ર, વેલકમ ટુ મિસ્ટર એન્ડ મિસિસ વાલામીની બ્લોગ। ગાઈસ, હજી અમે ટ્રેનમાં જતા કારણ કે અમારું સ્ટેશન આવી જ ન હતું। ફાઇનલી કાલુપુર સ્ટેશન આવી ગયું હતું। ટ્રેન બહુ જ વહેલી પહોંચાડી દીધી હતી એટલે અમે ત્યાંથી અમારા માસીના ઘરે વયા ગયા હતા। અમને અમારી માસીનો છોકરો દર્શન લેવા આવી ગયો હતો। પછી અમે ઘરે જઈને સુઈ ગયા હતા। સવારે ઉઠીને હું ને દર્શન નાસ્તો લેવા ગયા અને જો ઉપર ચશ્માના નીચે ચડ્ડો પહેરીને રખડાય કેવો ગંધારો લાગે। પછી ભાઈ ભાભીને અમે બધા સાથે મળીને નાસ્તો કરી લીધો। પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા। દર્શન અમને મૂકવા આવતો હતો। પછી અમે બધાને બાય બાય કરીને ત્યાંથી નીકળી ગયા। દર્શનનો વિડીયો આવ્યો હતો કે તમે ગયા પછી ધીરજ બહુ જ રોતો હતો, એને તમારી સાથે આવવું હતું। અમદાવાદની સાબરમતી નદી છે। પછી અમે ફરીથી કાલુપુર સ્ટેશન પહોંચી ગયા હતા। હવે અમે રાજકોટ જઈએ છીએ। અમને ઉપરની સીટ મળી હતી એટલે અમે ત્રણે બ્લેન્કેટ પાથરીને બેઠા હતા। મારા પતિદેવ સૂતા હતા અને એ બેઠો બેઠો ફોન જોતા હતા। પછી અમે નાસ્તો લીધો હતો। દીવ કે મને તો કોઈ કઈ નાસ્તો આપ્યો જ નહીં। પછી અમે દીવને પણ નાસ્તો આપ્યો। ફાઇનલી ગાઈઝ અમે રાજકોટ પહોંચી ગયા। કેટલા દિવસ પછી અમે અમારી ગાડી જોઈ હતી। મારો ભાઈ અમને ગાડી લઈને તેડવા આવ્યો હતો। આ છે મારો ભાઈ અને દીવુનો બેસ્ટ ફ્રેન્ડ। કેટલા દિવસ પછી મારા હસબન્ડ એની ગાડી ચલાવી હતી અને બહુ જ ખુશ હતા। ફાઇનલી ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા હતા। સૌથી પહેલા અમે લગેજ ખોલી હતી અને એમાં શું કરવું શું નહીં કાંઈ સમજાતું ન હતું। પછી અમે નોન પેકિંગ કર્યું હતું। હું બંગડી ગોઠવતી હતી એટલી વારમાં તો પૂજા ઊભી થઈને જોઈ કે તમે શું કરો છો? કે મારા હસબન્ડ અને અર્જુનભાઈ બંને એના ફ્રેન્ડ ટેરેસમાં જતા હતા। મારા હસબન્ડ મને જોઈને બાય બાય કરીને વયા ગયા હતા। બધું કામ કરીને હું નાઈને બહાર આવી હતી તો ગાઈઝ મારા આંખમાં શેમ્પૂ વહી ગયો એટલે ફૂલ લાલ થઈ ગઈ હતી। હવે ગાઈઝ ફરી મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં। ત્યાં સુધી જય માતાજી મહાદેવ।